પપ્પા પપ્પા ગાડી કેમ સાઈડમાં રાખી અને આ બટન કેમ દબાવ્યું? અને પપ્પા આ બારીની બહાર તો જોવો, આ સફેદ સફેદ ધુવાણો છે કે ધુમ્મસ છે? બેટા આ પાર્કિંગ લાઈટ છે અને બહાર છે ને એ ધુમ્મસ છે. ચાલો બહાર જઈને આપણે જોઈએ. સરસ મજાની ઝાકળ છે. ઝાકળ શું છે ને એ તમને વાર્તાની જેમ સમજાવું. રાત્રે છે ને જ્યારે બહુ ઠંડી પડે ને ત્યારે આ હવામાં રહેલા પાણી છે ને એ નાના નાના બિંદુઓ બની જાય પાણીના, અને એ બિંદુઓ જ્યારે ઠરે ને ત્યારે આ સફેદ કલરની ચાદર એટલે કે ઝાકળ બનાવે છે. હવામાં પાણી? હા, અરે એટલે વાદળ જમીન ઉપર આવી ગયું? બિલકુલ સાચી વાત છે. ધુમ્મસ અને ઝાકળ એટલે વાદળ છે એ જમીન ઉપર આવી જાય છે. જ્યારે જે ધુમ્મસ પડે છે ને એનું મુખ્ય કારણ શું છે કે જ્યારે હવામાં આગલા દિવસે જ્યારે ઠંડી પડી હોય ને ત્યારે શું થાય ખબર છે? ભેજ છે ને નીચે રહે છે અને ઉપરથી છે ને સૂર્યનો પ્રકાશ પડે છે, તો જે નીચેનો ભેજ છે એ અંદર દબાઈ જાય છે, એટલા માટે ઝાકળ પડે છે. દિલ્હીમાં આવું રાજો અત્યારે સવારના 11 વાગ્યા છે તો પણ આપણું આવું વાતાવરણ છે. આપણે રાજકોટ ગુજરાતમાં આવું થતું નથી. આ પ્રદેશમાં આવું થાય છે કે વાદળ છે ને જમીન ઉપર આવી ગયું, સફેદ ચાદર બનાવીને આવ્યું ને, એટલા માટે આપણે ગાડી સાઈડમાં રાખી. અને તારો પ્રશ્ન છે, ગાડી સાઈડમાં રાખીને ત્યારે પાર્કિંગ લાઈટ આપણે ઓન કરવી પડે, જેથી કરીને બીજાને ખ્યાલ આવે કે હાઈવે ઉપર આ ગાડી સાઈડમાં ઊભી છે. સમજાઈ ગયું? તો આપણે હાઈવે ઉપર જ્યારે ઝાકળ અને ધુમ્મસ હોય ને ત્યારે ડ્રાઈવ ધીમે કરવી, જેથી આપણે સેફ ફીલ કરી શકીએ, આપણે સેફટી ફીલ કરી શકીએ. યાનો સ્પિયરની સાથે રહો અને નોલેજ વધારો.